વડોદરા શહેરના પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા માર્ગ પર છેલ્લા 1 માસથી પડેલો ભૂવો રાહદારીઓ અને વાહન ચાલકો માટે ગંભીર જોખમ બન્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં હજુ સુધી ભૂવો પૂરવાની કે માર્ગને સુરક્ષિત બનાવવાની કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે દરરોજ હજારો લોકો જીવના જોખમે આ માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અધિકારીઓને વરસાદી સિઝનમાં મેદાનમાં ઉતરીને કામગીરીની દેખરેખ રાખવા સૂચનાઓ આપવામાં આવી રહી છે, તો બીજી તરફ આવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે અધિકારીઓની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સતત ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાણીની લાઇનોમાં લીકેજ, ડ્રેનેજ અને વરસાદી ગટરના કામો બાદ યોગ્ય રીતે પુરાણ ન થવાના કારણે વારંવાર રસ્તાઓ ધસી પડતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે નબળી ગુણવત્તાની કામગીરીના કારણે જાહેર નાણાંનો વ્યય થઈ રહ્યો છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. હવે લોકોની માંગ છે કે સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને સંબંધિત ઇજારેદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ શહેરમાં પડેલા તમામ ભૂવાઓનું તાત્કાલિક સમારકામ કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. આ પરિવાર ચોકડીથી સવિતા હોસ્પિટલ બાજુ રહેતો રસ્તો છે અને આ રસ્તા પર તમે જોઈ શકો છો કેટલો મોટો ભૂવો 4.5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. આની પહોળાઈ તમે જોશો તો 6 ફૂટની આસપાસ આની પહોળાઈ છે. આટલો મોટો ભૂવો આ વિસ્તારમાં પડ્યો છે. છેલ્લા 1 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ ભૂવો યથાવત સ્થિતિમાં છે. આજુબાજુ બેરિકેડિંગ કરી દેવાયું છે, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને શું આ ભૂવો દેખાયો નહીં હોય? તમે બેરિકેડિંગ કર્યું એનો મતલબ તમને ખબર છે કે અહીંયા ભૂવો પડ્યો છે, તો આ ભૂવો પૂરવાની તસદીક અત્યાર સુધી કેમ નથી લેવામાં આવી? બીજી બાજુ આ જ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજનું પાણીની લાઈનોનું કામ ચાલતું હતું અને કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખામી રહી છે, એને કારણે આ ભૂવો પડ્યો છે. આ બીજી વારનો ભૂવો આ જ સ્થળે પડ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર, અધિકારીઓ આ લોકોની મોટી નિષ્ઠાજીને કારણે વારંવાર વડોદરા શહેરમાં આ પ્રકારના ભૂવા પડી રહ્યા છે. એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રી જે પ્રકારે વાતો કરે છે કે ભાઈ તમને ચોમાસાની અંદર રેઇનકોટ પહેરીને ફિલ્ડ પર ફરો, તો રેઇનકોટ પહેરીને તો છોડી દો, એમને એમ પણ તમે ફિલ્ડ પર નથી દેખાઈ રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ મોટી નિષ્કાળજી છે એવું સ્પષ્ટપણે દેખાય છે.